નમસ્કાર મિત્રો, જે વિદ્યાર્થીઓ જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના એટલે કે સીઈટીની પરીક્ષામાં મેરિટમાં આવ્યા છે એ વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયામાં બે પ્રકારનું રજીસ્ટ્રેશન કરવાનું છે. જે વિદ્યાર્થી સરકારી શાળામાં અભ્યાસ કરે છે એ વિદ્યાર્થીઓએ એમના પ્રિન્સિપાલના લોગિનમાંથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જ્યારે જે વિદ્યાર્થીઓ પ્રાઇવેટ એટલે કે ખાનગી શાળામાં અભ્યાસ કરે છે એ વિદ્યાર્થીઓએ જાતે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તો અત્યારે આપણે સરકારી શાળાના વિદ્યાર્થીઓએ કઈ રીતે રજીસ્ટ્રેશન કરવાનું છે એની પ્રોસેસ સમજીશું. તો સૌપ્રથમ જ્ઞાન સાધનાની જે વેબસાઇટ છે ઓપન કરવાની છે. તેમાં તમે જ્ઞાન સાધના એવું લખી સર્ચ કરશો એટલે પહેલી જે વેબસાઇટ આવશે GSSYGUJ.in એ વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારની વેબસાઇટ ખુલશે. એમાં નીચે સ્ક્રોલ કરતા જશો એટલે જે ઓપ્શન આવે છે સીટી બેઝડ સ્કીમ્સ 2025. એમાં જે પહેલો છે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન અપ્રુવર શાળા DPO લોગિન 2025, એના ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ જે છે ઓપન થશે. એમાં તમે નીચે જશો એટલે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન આવશે, એના ઉપર ક્લિક કરવાનું છે. આનું રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ ઓપન થશે, જેમાં ટીચર કોડમાં આચાર્યનો જે SSAનો ટીચર કોડ છે એન્ટર કરવાનો છે. એ એન્ટર કરશો એટલે ઓટોમેટિક એની સાથે લિંક જે મોબાઈલ નંબર હશે મોબાઈલ નંબર અહીં આવી જશે. ત્યારબાદ તમારે આ જે બ્લુ બટન છે એના ઉપર ક્લિક કરવાનું છે. બ્લુ એર ઉપર ક્લિક કરશો એટલે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર OTP જશે. એ OTP એન્ટર કરી અને લોગિન એન્ડ વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરતાની સાથે જ જે વિદ્યાર્થીનો લિસ્ટ સાથેનું પેજ છે ઓપન થઈ જશે. અને વેરીફાઈ પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું એક ડેશબોર્ડ ઓપન થશે, જેમાં તમારી શાળામાં જેટલા પણ વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે એની સંખ્યા બતાવશે. એમાંથી જેટલાનું રજિસ્ટ્રેશન બાકી છે એની સંખ્યા અહીં બતાવશે અને જેટલા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે એ સંખ્યા અહીં બતાવશે. તો આ રીતે એ રજિસ્ટ્રેશનની સંખ્યા બતાવશે. ત્યારબાદ નીચે જશો તો તમે સ્ટુડન્ટ લિસ્ટ, જેમાં તમારી શાળામાં જેટલા પણ વિદ્યાર્થીઓ મેરિટમાં આવે છે દરેકનું નામ હશે, એની સામે એક્શન બટન આપેલું હશે. એક્શન બટનની સામે એડ ઉપર ગ્રીન કલરનું એડ છે એના ઉપર ક્લિક કરવાનું છે. જેવો એડ બટન ઉપર ક્લિક કરશો એટલે વિદ્યાર્થીનો જે ડેટા છે એ અહીં આવી જશે. એમાં શરૂઆતમાં સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન એવું લખેલ છે અને અહીંયા સ્ટુડન્ટ ડિટેલ્સ લખેલ છે, જેમાં વિદ્યાર્થીનો ડાયસ કોડ, એનું નામ, એની જન્મ તારીખ લખેલી હશે અને એની જેન્ડર લખેલી હશે. ત્યારબાદ અહીં વિદ્યાર્થીનું બર્થ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે. તો તમે JPG, JPEG, PNG, PDF કોઈ પણ ફોર્મેટમાં 5 MB સુધી એનું સર્ટિફિકેટ અપલોડ કરી શકો છો. અપલોડ કરવા માટે ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરવાનું છે. આ રીતે એનું સર્ટિફિકેટ અપલોડ થશે. ત્યારબાદ આવશે કેટેગરી સેક્શન, જેમાં વિદ્યાર્થીની કેટેગરી હશે અને અહીં કેટેગરીને જે લાગુ પડતું સર્ટિફિકેટ હોય અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ સ્પેશિયલ નીડ્સ એટલે કે જો વિદ્યાર્થી દિવ્યાંગ છે તો એનું અહીં યસ કરવાનું છે અને એની જે પણ ટકાવારી લાગુ પડતી હોય એ સેટ કરી અને એનું ડોક્યુમેન્ટ એટલે કે એનો જે પ્રમાણપત્ર છે અપલોડ કરવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થીની એજ્યુકેશન ડિટેલ આવશે, એટલે કે વિદ્યાર્થી ધોરણ 1 થી 5 સુધી જે પણ શાળામાં ભણ્યો હોય એ શાળાની ડિટેલ આવશે, જેમાં વિદ્યાર્થીનું શાળાનું નામ, એનો ડાયસ કોડ અને કઈ સ્કૂલ જે સ્કૂલ ગવર્મેન્ટ છે કે પ્રાઇવેટ એ પણ એ બધું બતાવશે. તો આ રીતે એ શાળાની ડિટેલ આવશે. નીચે ધોરણ 1 થી 5માં વિદ્યાર્થી સળંગ સરકારી ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરેલ છે, અહીં યસ લખેલું છે, કારણ કે વિદ્યાર્થી 1 થી 5 સરકારી શાળામાં ભણેલો છે. જો કોઈ વિદ્યાર્થી 1 થી 5 પૈકી કોઈ પણ એક ધોરણમાં પ્રાઇવેટ શાળામાં ભણેલો હશે તો અહીં નો લખેલા આવશે. અને જો ભૂલથી અહીં નો લખેલ બતાવતો મતલબ વિદ્યાર્થી 1 થી 5 સરકારી શાળામાં ભણે છતાં પણ નો લખેલ આવતું હોય તો આચાર્યશ્રીએ યસ કરી દેવાનું છે અને એક શાળા તરફથી એક ડોક્યુમેન્ટ એટલે કે પ્રમાણપત્ર અપલોડ કરવાનું છે કે વિદ્યાર્થી 1 થી 5માં સરકારી શાળામાં ભણેલો છે એવું પ્રમાણપત્ર અપલોડ કરવાનું છે. ત્યારબાદ અહીં રેસિડેન્શિયલ ડિટેલ કે વિદ્યાર્થીના રહેઠાણની માહિતી આવશે. ત્યારબાદ નીચે જશો તો સ્કોલરશિપ સેક્શન, અહીં વિદ્યાર્થીની જે પણ યોજના લાગુ પડે છે એ અહીં 100 સ્કીમ પર ક્લિક કરતાની સાથે એ યોજનાનું નામ બતાવશે, કઈ યોજના વિદ્યાર્થીને લાગુ પડે છે એ બતાવશે. ત્યારબાદનો ઓપ્શન છે કોન્ટેક્ટ ડિટેલ્સ અને પાસવર્ડ. તો મિત્રો અહીં વિદ્યાર્થીના વાલીનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. ત્યારબાદ સેન્ડ OTP ઉપર ક્લિક કરવાનું છે એટલે વિદ્યાર્થીના વાલીના મોબાઈલ નંબર ઉપર OTP જશે. OTP એન્ટર કરવાનો છે. ત્યારબાદ વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું છે. પછી મિત્રો અહીં પાસવર્ડ સેટ કરવાનો છે. હવે પાસવર્ડ શા માટે? તો જ્યારે વિદ્યાર્થીને સ્કીમ પસંદ કરવાની હશે, સ્કીમ પસંદ થયા પછી સ્કીમ ફાળવણી થશે તો એનો જે ઓફર લેટર આવશે એ ડાઉનલોડ કરવા માટે દરેક પ્રોસેસ માટે વિદ્યાર્થીનું પર્સનલ લોગિન હશે, જેમાં આ પાસવર્ડ જરૂરી છે. તો મિત્રો પાસવર્ડ કઈ રીતે સેટ કરો? તો મિત્રો પાસવર્ડ યાદ રહે એવી રીતે સેટ કરો. અમે એક પેટર્ન અપનાવતા હોઈએ છીએ, જેમ કે અત્યારે 2026નું વર્ષ ચાલુ છે અને વિદ્યાર્થીનો પ્રથમ જે નામ હોય એનો કેપિટલ અક્ષર, એના ફાધરનો સ્મોલ અને એની સરનેમ સ્મોલ, ત્યારબાદ @ અને અત્યારનું જે વર્ષ છે અથવા તો વિદ્યાર્થીનું જન્મનું વર્ષ એ રીતે સેટ કરી શકો છો, એટલે કે તમને સરળ રહે એ રીતે પાસવર્ડ સેટ કરવાનો હોય છે. ત્યારબાદ છેલ્લે બાંહેધરી આપવાની હોય છે. બાંહેધરી
આપ્યા પછી ફાઇનલ સબમિટ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન થઈ જશે. મિત્રો અહીં જે સ્કોલરશિપ સેક્શનમાં તમે જ્યારે 100 સ્કીમ બતાવશો તો વિદ્યાર્થીને જે પણ યોજના મળવાપાત્ર છે એનું અહીં લિસ્ટ બતાવશે. તો એ પણ અગાઉનું તો બતાવેલું અહીં તમને મેં બતાવી દીધું. તો આ રીતે આપણે વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કરવાનું છે. આ પ્રોસેસ છે એ સરકારી શાળાઓ માટે છે. પ્રાઇવેટ શાળાઓ માટે આ ડિટેલ ભરવાની છે, પરંતુ એમાં વિદ્યાર્થી જાતે પોતાનો ડેશ કોડ એન્ટર કરી અને આ બધી ડિટેલ ભરી અને સબમિટ કરી શકે છે. તો મિત્રો આશા રાખું છું વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમે તો લાઇક કરી દેજો, બીજા મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સીઈટી બાબતે કોઈ પણ કન્ફ્યુઝન કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, જવાબ ચોક્કસથી આપીશ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી, જય હિન્દ, જય ભારત.